દેવનો આજે તહેવાર છે સાહેબ, બિલકુલ બોલી દેવ સાહેબ. બીજા દેવને સાહેબ ઘણું બધું ચડાવવું પડે, પણ અહીંયા એક ધતુરાનું ફૂલ, બીજનું પત્ર દેવ સાહેબ રાજી થઈ જાય, પણ એને રાજી કરતા સાહેબ આવડવું પડે. હે બાબો ગઢ ગીરે નારતી જો બીતો બાબો ગઢ ગીરે નારતી આયો બાબો જો બીતો એવું જ એવું જો ગિરનારની ચડતી સાહેબ બેઠા હોય એવું જ આપણે માહોલ રહેવો જોઈએ. હસવાથી બધું મળે, હસવાથી ઘણા દુઃખ સાહેબ કપાઈ જાય જીવનમાં. એટલે બને એટલું તો ફૂલ ના લાવતા પૈસા લાવશે. એટલે જો સાહેબ તમારા માટે માંગુ છું સાહેબ, બીજો કાર્યક્રમ આપણે સારો કરવાનો છે. એટલે મારું પણ માંગુ નહીં આપણે કેમ કે કાજ પરમારથ के कारण મને માગતા ના આવે લાજ થાય. આવી આવી લે લખ જગાયો બાવલીએ એટલે ભજન ભોજન અને ભક્તિ સાહેબ 5 માણસનું ખાવાનું બનાવવું હોય તો આપણને ખબર પડે કે કેટલો ખર્ચો થાય. એ લગભગ અત્યારે આપણે 26મી જાન્યુઆરી ખોડિયાર જયંતિ એ દિવસે પણ મોટું સાહેબ બંધાવો અહીંયા આજે પણ ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય. માતાજી દાદો તમને ઘણું આપે એવી અમારી આ ભજન ગૃહપતિ સાહેબ જ્યારે પ્રાર્થના એ માંગુ છું છેલી રેવા એ નહીં ભૂલું રે દાદા તારું ઉપકારી એ દુવારે કરું દિન કે મારા આ સમની ગોમને હાચવી રાખજે. ભલે અત્યારે તેમના લીધે ગુરુ કેન્સલ છે, પણ સાહેબ કઈ પણ થઈ રહ્યું છે હારા માટે સાહેબ થઈ રહ્યું છે. ભગવાન જે કરે છે અત્યારે ભલે ગમે એવું લાગે પણ કઈ પણ કાર્ય જે થઈ રહ્યું છે હારા માટે, કારણ કે ધર્મનું કામ તમે સાહેબ કરો છો ત્યારે અને અમારા બેને કોમલબેન પરમાર એમને પણ સાહેબ સરસ ઘણું બધું ભેગું કરી દીધું. માતાજી અમને ખૂબ જીવનમાં પ્રગતિ કરાવે. તારું વારા પછી વારા આવશે બેરે હારી સીટ મળશે બસ. એટલે બેન માટે પણ સાહેબ એક તાળી પાડી દો. થોડી ઉત્સાહ વાગ્યું છે સાહેબ, વાગ્યું છે તોય વગાડે છે એટલે હલકી થોડી થોડી હલકી. અને અમે તો ઘરના છે એટલે અમારે તો ચાલશે સાહેબ. ત્યારે એક જેના સાનિધ્યમાં સાહેબ ભેગા મળ્યા છે
માતાજીના મળથી શરૂઆત કરીએ સાહેબ કે જોડીને ચાંદલો રે માય માં છે સાહેબ એ ભલે આપણી જન્મ દેનારી માં હોય કે કુળદેવી માં હોય સાહેબ કે જોડીને ચાંદલો રે રાખો મુઠ્ઠી પર બાજરો દેશે હે મુઠ્ઠી પર બાજરો ને દેશે મારી કરો હે પાલનામાં ઝૂલે દેવરું કીવી કરો હે ખમ્મા મારા હે ખમ્મા મારા હે ખમ્મા મારા રાઠોડિયા જો હાલરા હે તેરા હે દેખીતા મોકતે પારને જુલા ये गुलाबो पत्ते पारने गुलाब ये खम्मा मारा ये खम्मा मारा ये खम्मा मारा राठोडिया ये तेरा ये खम्मा મને એમ થયું કે કોઈ